ક્યારે વિચાર્યું છે કે આપણે ઝડપી કે ધીમું કેવી રીતે નક્કી કરીએ છીએ? મતલબ કે એક બાજ પક્ષી અને એક ગોકળગાયની સ્પીડમાં આટલો મોટો ફરક છે, એને આપણે આંકડામાં કેવી રીતે બતાવી શકીએ? વેલ, આજે આપણે ગતિ અને સમય પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ, એકદમ સરળ અને વિઝ્યુઅલ રીતે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણી આસપાસ જુઓ, બધું જ ગતિમાં છે. ઘડિયાળનું લોલક હોય કે પછી હાઈવે પર દોડતી ગાડીઓ. કેટલીક વસ્તુઓ બહુ જ ફાસ્ટ છે તો કેટલીક એકદમ ધીમી. પણ સવાલ એ છે કે શું આપણે ઝડપી અને ધીમું જેવા શબ્દોથી આગળ વધીને આ ગતિને કોઈ ચોક્કસ રીતે માપી શકીએ? ચાલો જાણીએ. તો આ સમજૂતીમાં આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. શરૂઆત કરીશું રોજિંદા અવલોકનથી, પછી ઝડપ શું છે એ સમજીશું, સમયના માપનને જોઈશું, અને છેલ્લે આ બધી માહિતીને ગ્રાફ પર મૂકીને એની આખી સ્ટોરી કેવી રીતે વાંચી શકાય એ શીખીશું. તો ચાલો એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. ગતિનું અવલોકન. આમ તો આપણને જોતા જ ખબર પડી જાય છે કે કઈ વસ્તુ ફાસ્ટ છે અને કઈ સ્લો, પણ આ માત્ર એક સાહજિક સમજ છે. અને અહીં જ અસલી સવાલ આવે છે. ઝડપી કે ધીમું કહેવું પૂરતું નથી, ખરું ને? વિજ્ઞાનમાં આપણને ચોકસાઈ જોઈએ. ગતિને માપવા માટે આપણને એક એવી રીત જોઈએ જે બધા માટે સરખી હોય. અને આ સમસ્યાનો ઉકેલ આપણને એક શબ્દમાં મળે છે: ઝડપ. હા, સ્પીડ. આ ખાલી એક શબ્દ નથી, પણ ગતિને આંકડામાં વર્ણવવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. ચાલો જોઈએ કે સાયન્સની ભાષામાં સ્પીડનો મતલબ શું થાય. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. ઝડપ એટલે કોઈ વસ્તુએ ચોક્કસ સમયમાં કેટલું અંતર કાપ્યું. બસ આ બે જ વસ્તુઓ વચ્ચેનો સંબંધ છે અંતર અને સમય. આ બંનેને જોડી દઈએ એટલે આપણને ઝડપ મળી જાય. આ રહ્યું એનું સરળ સૂત્ર. ઝડપ શોધવા માટે બસ કુલ અંતરને એ અંતર કાપવા માટે લાગેલા કુલ સમય વડે ભાગી નાખો. આનાથી આપણને એક ચોક્કસ નંબર મળશે અને એ નંબર જ આપણને કોઈપણ બે વસ્તુની ગતિની સરખામણી કરવાની તાકાત આપે છે. હવે આને થોડા મજેદાર ઉદાહરણોથી સમજીએ. એક બાજ પક્ષી 320 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે. જસ્ટ ઇમેજિન. જ્યારે ચિત્તો જમીન પર 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને બીજી બાજુ આપણો કાચબો અને ગોકળગાય છે, જેમની સ્પીડ 1 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ ઓછી છે. આ આંકડાઓ જોયા પછી ઝડપનો ખ્યાલ એકદમ ક્લિયર થઈ જાય છે. ઓકે, તો ઝડપના સૂત્રમાં અંતરની સાથે બીજું શું જરૂરી છે? બરાબર, સમય. પણ આપણે સમયને આટલો ચોક્કસ રીતે માપીએ કેવી રીતે છીએ? એના માટે આપણને કોઈક એવી વસ્તુ જોઈએ જે એકદમ રેગ્યુલર અને સતત હોય. સમયને ચોક્કસ રીતે માપવા માટે આપણે એવી ગતિનો ઉપયોગ કરીએ છીએ જે વારંવાર એક જ સરખા ટાઈમમાં પોતાની જાતને રિપીટ કરે. આને કહેવાય છે આવર્ત ગતિ. ઘડિયાળમાં જે લોલક આમથી તેમ ઝૂલતું રહે છે એ આનું બેસ્ટ ઉદાહરણ છે. એનો દરેક આંટો એક સરખો જ હોય છે. અને આની પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે કે લોલકનો આવર્તકાળ, એટલે કે એક આંટો પૂરો કરવામાં લાગતો સમય હંમેશા સરખો જ રહે છે. ગેલિલિયોની આ શોધ ખરેખર ક્રાંતિકારી હતી, કારણ કે એના આધારે જ આપણે એકદમ સચોટ ઘડિયાળો બનાવી શક્યા. સરસ. તો હવે આપણી પાસે અંતર અને સમય બંનેને માપવાની રીત છે. તો ચાલો હવે આ બંનેને ભેગા કરીને ગતિની એક વિઝ્યુઅલ સ્ટોરી બનાવીએ. આપણે આંકડાઓને એક એવી તસવીરમાં ફેરવીશું જે આખી કહાણી કહી દેશે. ચાલો કલ્પના કરીએ કે એક કાર મુસાફરી કરી રહી છે. આ ટેબલમાં એનો ડેટા છે. તમે જોઈ શકો છો કે દર મિનિટે એ બરાબર 1 કિલોમીટરનું અંતર કાપે છે. એકદમ સિમ્પલ ડેટા છે, પણ આના પરથી જ આપણે તેનો ગ્રાફ બનાવીશું. ગ્રાફ બનાવવાનો પહેલું સ્ટેપ છે અક્ષો દોરવાનો. જે આડી લાઈન છે એટલે કે એક્સ અક્ષ એ સમય બતાવશે, અને જે ઊભી લાઈન છે એટલે કે વાય અક્ષ એ કપાયેલું અંતર બતાવશે. હવે આપણે ટેબલમાંથી એક પછી એક પોઈન્ટ્સને ગ્રાફ પર મૂકીશું. જેમ કે 1 મિનિટે 1 કિલોમીટર માટે 1 પોઈન્ટ, 2 મિનિટે 2 કિલોમીટર માટે બીજો પોઈન્ટ, અને બસ આ જ રીતે આગળ વધતા જઈશું. અને હવે ફાઇનલી જ્યારે આપણે આ બધા બિંદુઓને જોડીએ છીએ ત્યારે શું મળે છે? એક સીધી રેખા. યાદ રાખજો, આ ખાલી એક લાઈન નથી. આ કારની ગતિની આખી સ્ટોરી છે જે આપણને કંઈક બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવા માંગે છે. તો આપણે આ વિઝ્યુઅલ સ્ટોરી તો બનાવી લીધી, પણ એને વાંચવી કેવી રીતે? આ સીધી લાઈનનો મતલબ શું થાય છે? ચાલો એને ડીકોડ કરીએ. આ સૌથી મહત્વની વાત છે.
જ્યારે પણ અંતર સમયનો ગ્રાફ એક સીધી લાઇન હોય એનો સીધો મતલબ છે કે પદાર્થની ઝડપ બદલાઈ નથી રહી, એ એક જ સરખી સ્પીડથી એટલે કે અચળ ઝડપે આગળ વધી રહ્યો છે. ઓકે, આ તો થઈ એક કારની વાત, પણ જો બે કાર એકસાથે ગતિ કરતી હોય તો શું આપણે ગ્રાફ જોઈને તરત જ કહી શકીએ કે કઈ કાર વધુ ફાસ્ટ છે? જી હા, બિલકુલ કહી શકીએ, અને એ પણ બહુ જ આસાનીથી. જો આ ગ્રાફ બધું જ સ્પષ્ટ કરી દે છે. લાઇનનો ઢાળ એટલે કે એ કેટલી સીધી છે એ જ એની સ્પીડ બતાવે છે. અહીં વાહન એની લાઇન વાહન બીની લાઇન કરતાં વધુ સીધી છે, વધુ ઊભી છે. આનો મતલબ એ છે કે વાહન એ ઓછા સમયમાં વધુ અંતર કાપી રહ્યો છે. એટલે સિમ્પલ છે, વાહન એ વધુ ઝડપી છે. ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે જોયું કે ઝડપ શું છે, એનું સૂત્ર શું છે, અને અંતર સમયનો ગ્રાફ કોઈપણ મુસાફરીની કેવી રીતે વિઝ્યુઅલ સ્ટોરી બનાવે છે. અને સૌથી અગત્યનું, આપણે શીખ્યા કે ગ્રાફ પરની લાઇનનો ઢાળ જોતાં જ આપણને સ્પીડ વિશે ખબર પડી જાય છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. આપણે જોયું કે સીધી લાઇન એટલે કે એકસરખી અચળ ઝડપ. તો જરા વિચારો, જો કોઈ વસ્તુની સ્પીડ સતત બદલાતી હોય, ક્યારેક ફાસ્ટ, ક્યારેક સ્લો, તો એનો અંતર સમયનો ગ્રાફ કેવો દેખાશે? એ સીધી લાઇન નહીં હોય, ખરું ને? એ વક્ર રેખા એ જ બદલાતી ગતિની વાર્તા કહે છે. આના પર વિચાર કરજો.